નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ગરડાના પીપળિયા ગામથી 5 જેટલા ગામ જવાનો રસ્તો પાણીમાં ડૂબ્યો। 5 ગામોને જોડતો માર્ગ બંધ। સ્થાનિકોને 15 થી 20 કિલોમીટર લાંબો ફેરો ફરવો પડે છે। બોટાદ જિલ્લાના ગરડા તાલુકાના પીપળિયા ગામમાં ચોમાસાની સિઝન દરમિયાન ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે। ગામના તળાવમાં વરસાદી પાણી ભરાવાને કારણે મુખ્ય રસ્તો સંપૂર્ણપણે જળબંબાકાર થયો છે। આ રસ્તો પીપળિયા ગામને હામાપર, ઇંગોરાળા, ઝંડડા અને રાજપરા સહિત 5 ગામો સાથે જોડે છે। રસ્તો બંધ થવાથી સ્થાનિકોને 15 થી 20 કિલોમીટર વધારાનો ફેરો ફરવો પડે છે। પીપળિયા ગામના 60 થી 70 ખેડૂતોની 3000 વીઘા જમીન આ વિસ્તારમાં આવેલી છે। સામાન્ય દિવસોમાં ખેડૂતોને પોતાની વાડી સુધી પહોંચવા માત્ર 2 કિલોમીટર જવું પડે છે, પરંતુ હાલમાં તેમને 10 થી 15 કિલોમીટરનો લાંબો રસ્તો કાપવો પડે છે। પાણી ભરાવાને કારણે કેટલાક ખેડૂતોની જમીનોમાં પણ પાણી ઘૂસી ગયું છે। આના કારણે ખેતીના કામો અટકી પડ્યા છે। ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે। વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને પણ લાંબો રસ્તો કાપવો પડે છે। સ્થાનિક લોકોએ આ સમસ્યા અંગે તંત્રને અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ વર્ષો વીતવા છતાં કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। હવે ગ્રામજનો આ રસ્તા પર મોટો પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે। તેમનું માનવું છે કે પુલ બનાવવાથી જ આ વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।